ભુજના આરટીઓ લોકેશન શેરી નંબર 5 ખાતે આવેલ જાણીતા જલારામ મંદિર ખાતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનના અવતરણ દિન નિમિત્તે પારણે ઝુલાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા અર્ચના અને આરતી સહિતના અનેક કાર્યક્રમો જલારામ મંદિર ખાતે યોજવામાં આવ્યા હતા. આજે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ભગવાન રામચંદ્રજી મહારાજનું બપોરના 12 વાગ્યે અવતરણ થતું હોય છે, ત્યારે તેમને પારણે ઝુલાવવાના કાર્યક્રમો મંદિરમાં યોજાતા હોય છે. ભુજના આરટીઓ લોકેશન ખાતે આવેલ શેરી નંબર 5 ખાતે આવેલ જલારામ મંદિર ખાતે આજે ભગવાન રામચંદ્રજી મહારાજ મર્યાદા પુરુષોત્તમના અવતરણ દિનની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બપોરે 12ના ટકોરે ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યો હતો. ભગવાન રામચંદ્રજી મહારાજનો જય ઘોષ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પારણે ઝુલાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિકોએ આ લાલાને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી. ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મંદિરના સંચાલક નર્મદાબેન પોપટભાઈ, જાણીતા શિક્ષિકા કૃપા નાકર, મંજુલાબેન, શહેર ભાજપના નવા વરાયેલા મંત્રી પૂજા ગેલાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. સૌ કોઈ આ કાર્યક્રમમાં સહભાગી થઈ ભગવાનને પારણે ઝુલાવી પંજરીનો પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને 2005ની સાલમાં પોપટભાઈ અને નર્મદાબેનના માતા પિતાની સ્મૃતિમાં જલારામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે શેરી નંબર 5 આરટીઓ લોકેશન ખાતે. ત્યારથી જલારામ જયંતિ, રામનવમીનું પર્વ સહિત અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અને પ્રસંગો ઉજવવામાં આવતા હોય છે. આજે પણ ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. મહિલા મંડળ દ્વારા સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પ્રસાદનું વિતરણ સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, એમ નર્મદાબેન અને પોપટભાઈ કે જેઓ મંદિરના સંચાલક છે તેમણે જણાવ્યું હતું. હવે જોઈએ પૂજા ગેલાણીની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. હવે જોઈએ જાણીતા શિક્ષિકા કૃપા નાકરની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. મારું નામ કૃપા આર નાકર છે. હું પ્રિન્સિપલ નવનીતનગર પ્રાઇમરી સ્કૂલ અને પ્રમુખ શ્રી અખિલ કચ્છી રાજ્યગોર મહિલા મંડળ. આજરોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવની આ ઉજવણી નિમિત્તે આજે આપણે આરટીઓ રિલોકેશનમાં જલારામ મંદિરમાં એકઠા થયા છીએ. ભારતની સંસ્કૃતિ એ ઉત્સવોની સંસ્કૃતિ છે. ભારતની અંદર તમામ ધર્મોના તમામ ઉત્સવોને ખૂબ માનભેર ઉજવાય છે અને આમ પણ કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં વર્ષોથી જેની રાહ જોવાતી હતી એ જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે ભારતના હર એક ઘરની અંદર એ દિવસે દિવાળી હતી. તો આપણા જલારામ મંદિરમાં પણ આજરોજ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવની સાથે સાથે જલારામ મંદિરની અંદર અનેક હિન્દુ શાસ્ત્ર અને સનાતન હિન્દુ ધર્મના તમામ તહેવારોની સુંદર રીતે ઉજવણી થાય છે અને આરટીઓ રિલોકેશન ઉપરાંત આખા ભુજ શહેરમાંથી ઠેર ઠેરથી ભાવિક ભક્તો આ ઉત્સવોમાં ભાગ લે છે અને આ ઉત્સવની સાથે સાથે અહીંના આયોજનમાં કહેવાય છે કે ઘરનું એક નાનકડું પ્રસંગ કરીએ ને તો પણ વર્ષોની મહેનત, દિવસોના દહાડા નીકળી જાય ને ત્યારે એક કાર્યક્રમની સફળતા થાય છે. તો આ જલારામ મંદિર 2004થી આ જ રીતે કાર્યરત છે અને સુંદર કાર્ય કરી રહ્યું છે. અને જેમ મારા સખી પૂજાબેને વાત કરી તો હું પણ દાતાઓને એ જ અપીલ કરીશ, કારણ કે ધનની સુંદરતા દાનથી છે. ધન ભેગું કરે એ ભોગવે ને એ વ્યક્તિ જ આ સનાતન હિન્દુ ધર્મની અંદર અને આ કળિયુગની અંદર સદભાગી કહેવાય છે. અને એનાથી પણ શ્રેષ્ઠ છે કે દાન આપવું. ભોગવનાર એક વ્યક્તિ ભોગે છે પણ દાન છે ને એ હજારો લોકો સુધી જાય છે. તો આ જલારામ કથા નિમિત્તે અહીં જે પ્રણ લેવાયું છે તો હું ભુજ શહેરના ફક્ત લોહાણા નહીં પણ સનાતન હિન્દુ ધર્મને એક પહેલ નાખું છું કે જલારામ બાપાની કથા થશે ને તો એક ઘરમાં નહીં હજારો ઘરમાં ખુશીઓના દીવા પ્રગટશે. આજે રામનવમીના શુભ દિવસે આજે આરટીઓ રિલોકેશન સાઇટ જલારામ મંદિર છે. 2004માં નર્મદાબેન ગોર છે એને જલારામ મંદિર એના મમ્મી પપ્પાની પાછળ બનાવ્યું છે ને ત્યારથી દર વર્ષે જલારામ જયંતિ ઉજવાય છે, રામ જન્મોત્સવ ઉજવાય છે ને નાના મોટા તહેવારો અમે જે સોસાયટીના ને જે લોહાણા લોકો છે એ ખૂબ ભાવથી ઉજવે છે ને જલારામ જયંતિ બહુ સારી રીતે ઉજવાય છે. મહાપ્રસાદનું આયોજન થાય છે ને એના મમ્મી પપ્પા જલારામ જયંતિ એ દિવસ 2004માં નર્મદાબેને એના મમ્મી પપ્પાની પાછળ આ પ્લોટ મળ્યો તો એમાં મંદિર બનાવી ને ત્યારથી એની આ સેવા પૂજા ચાલુ છે ને જુદી જુદી અલગ અલગ ગૌચરાની ને ઘાસની ને એ બધી સેવા જુદી જુદી થાય છે.